MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. સાબરકાંઠાના વિજયનગરમાં જાતિના બોગસ સર્ટિફિકેટ પર સરકારી નોકરી મેળવવાનું ષડયંત્ર સામે આવ્યું. નેલાવ ગામના એક જ પરિવારના 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ મામલતદારે દાખલ કરાવી ફરિયાદ. વર્ષ 2003 થી 2012 વચ્ચે તબક્કાવાર મેળવ્યું હતું જાતિનું ખોટું પ્રમાણપત્ર. પોલીસે દસ્તાવેજોનું વેરિફિકેશન હાથ ધર્યું. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે રહેલી ગેરકાયદે દુકાનો દૂર કરવા મામલે ગામ લોકોનો હોબાળો. વાગડિયા ચેકપોસ્ટ ખાતે ગ્રામજનોએ વાહન વ્યવહાર રોકવાનો પણ કર્યો પ્રયાસ. હોબાળો કરનાર ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે. 8 થી 10 લોકોની અટકાયત કરી નર્મદા પોલીસ સ્ટેશન લઈ જવાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી ધમધમતી હતી આ દુકાનો. 34 નાની મોટી ગેરકાયદે દુકાનો પર હાથ ધરાઈ બુલડોઝરની કાર્યવાહી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામેની ગેરકાનૂની દુકાનો દૂર કરવા હાઈકોર્ટ તરફથી છૂટ. ડિમોલેશનને અટકાવવાની માંગ હાઈકોર્ટે નકારી છે. તાત્કાલિક ડિમોલેશન અટકાવવા કોર્ટમાં અરજી કરાઈ હતી. હાઈકોર્ટે સ્ટે આપવાની માંગ નકારતા કાર્યવાહી યથાવત રહેશે. અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ નજીક આવેલી આરટીઓ કચેરીમાં દિવસે ને દિવસે કથળતી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ નવી બિલ્ડિંગનું કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું છે તો બીજી તરફ વિવિધ કામગીરી માટે આવતા અરજદારોને પડી રહી છે હાલાકી. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પરના સેન્સર ધરાવતા પ્લાસ્ટિકના પોલ વળી ગયા હોવાથી લોકોને દેખાતા નથી ને જેને કારણે અરજદારો ટેસ્ટમાં નાપાસ થાય છે. વડોદરા મહાનગરપાલિકાએ મકરપુરા વિસ્તારના રહીશોની પાણી માટેની મોટરો જપ્ત કરતા વિવાદ સર્જાયો. પાલિકાએ પાણી ચોરીનો આક્ષેપ લગાવી મોટરો જપ્ત કરતા સ્થાનિકોમાં આક્રોશ. મોટર પરત લેવા આવેલી મહિલાઓનો પાલિકામાં હોબાળો. યોગ્ય જવાબ નહીં મળતા વિરોધ પ્રદર્શન કર્યું. 10 મિનિટ પણ પાણી ન મળતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. મહેસાણાના કડીમાં અંડરપાસમાં વાહન ચાલકના મોત બાબતે જન આંદોલન સમિતિએ કર્યું આંદોલનનું આયોજન. અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકનું નીપજ્યું હતું મોત. પ્રશાસનને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં. નાગરિકોએ જન આંદોલન કરી મામલતદારને આપ્યું આવેદનપત્ર. રાજકોટના રીમડા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પીજીવીસીએલની લાલિયાવાડી વારંવાર વીજપોલ તૂટી પડવા, વીજ ગુલ થવા સહિતની અનેક સમસ્યાઓ. પીજીવીસીએલે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો ઉદ્યોગકારોનો દાવો. આગામી સમયમાં યોગ્ય કામગીરી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. જૂનાગઢ મહાનગરપાલિકામાં 3 વર્ષથી પણ વધુ સમયથી હાજરી પૂરવા માટેનું ડિજિટલ પંચિંગ મશીન બંધ હાલતમાં. પંચિંગ ન થવાથી કર્મચારીઓને પડી રહી છે મુશ્કેલી. વિપક્ષ નેતાએ વાતને ગંભીર ગણાવી તાત્કાલિક મશીન શરૂ કરવા માંગ કરી. વહેલી તકે સમસ્યા ઉકેલાઈ જશે તેવું પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું આશ્વાસન. 7 દિવસની હડતાળ બાદ રાજકોટ માર્કેટયાર્ડ ફરી શરૂ. 17 કરોડની છેતરપિંડીના વિરોધમાં કમિશન એજન્ટોએ કરી હતી હડતાળ. જીરાના વેપારીઓએ 17 કરોડનું જીરું લઈ આચરી હતી છેતરપિંડી. 145 કમિશન એજન્ટ સાથે જીરાના 2 વેપારીએ કરી હતી ઠગાઈ. જીરાના વેપારીઓએ નાણાં ચૂકવવાની ખાતરી આપતા હડતાળ સમેટાઈ. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થઈ. ચંડોળા તળાવ ખાતેના ડિમોલેશનના બીજા તબક્કા અંગે પણ વાતચીત. સાથે જ માવઠાને કારણે નુકસાન પામેલા પાક બાબતે પણ ચર્ચા થઈ. આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો પણ ચર્ચાયા. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની. યુનિવર્સિટીની 95% કામગીરી હવે ડિજિટલ થશે. 2019-20માં યુનિવર્સિટીને પેપરલેસ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ 15 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી ડીજી લોકરમાં અપલોડ કરી છે. યુનિવર્સિટીના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિશ્વના કોઈ પણ ખૂણેથી ડીજી લોકરથી પોતાના ડોક્યુમેન્ટ જોઈ શકશે અને ડાઉનલોડ પણ કરી શકશે. યુનિવર્સિટીનો વહીવટ પણ ડિજિટલ કરવામાં આવ્યો છે. એડમિશનથી લઈને સેલેરી સ્લિપ તેમજ વહીવટી ફાઇલથી લઈને માર્કશીટ અને ડિગ્રી જેવી પ્રક્રિયાઓ હવે સંપૂર્ણ ડિજિટલ.
અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી સસ્પેન્ડ. અરજદારની ફરિયાદ ન લેતા પોલીસકર્મીઓ સામે કરાઈ કાર્યવાહી. મારામારીની ઘટના બાદ ફરિયાદ નોંધાવવા ગયા હતા અરજદાર. હાજર પોલીસકર્મી શિફ્ટ પૂરી થતા અરજદારને પરત મોકલ્યા હતા, જે બાદ અરજદારે ઝોન 4ના ડીસીપીને કરી હતી ફરિયાદ. અમદાવાદની જેમ જામનગરમાં પણ રિવરફ્રન્ટ બનશે. રંગમતી નદી પરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે. અંદાજે 500 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે સૈદ્ધાંતિક મંજૂરી. રિવરફ્રન્ટની શહેરની શોભા વધવા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે. જામનગર પોલીસે ગુનાખોરી અટકાવવા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી છે. મોડી રાત સુધી જાહેરમાં અડ્ડો જમાવીને બેસતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. 12 થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારાયો છે. 4 વાહનો ડિટેન કરાયા છે. વાહન ચાલકોના લાયસન્સ સહિતના દસ્તાવેજોનું કરાયું ચેકિંગ. ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારતા લોકો સામે પણ પોલીસ કડક. કમોસમી વરસાદમાં શહેરની કથળેલી સ્થિતિ જોઈને જાગ્યું વડોદરાનું તંત્ર. મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી છે. નિયત સમય કરતા 10 દિવસ પહેલા કામ પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના. રસ્તા ઉપર ખાડાનું પુરાણ અને સમારકામ શરૂ. વિશ્વામિત્રી નદીને પણ શુદ્ધ કરવાની તજવીજ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH